નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એક ચલ સુરેખ સમીકરણ એના સ્વાધ્યાય 2.1 એનો પ્રશ્ન 1 નીચેના સમીકરણ ઉકેલો. સમીકરણ ઉકેલતા શીખીએ એની પહેલા આપણે એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એની વ્યાખ્યા સમજીશું અને આ સુરેખ સમીકરણનો ઉપયોગ આપણને વ્યવહારિક દ્રષ્ટિએ કઈ જગ્યાએ તો અહીંયા નામ છે પેલા એક ચલ. ચલ વિશેની માહિતી તમે છઠ્ઠા ધોરણથી ભણી ગયા છો કે અજ્ઞાત સંખ્યા હોય કે જેના વિશે આપણે કંઈ જાણતા નથી એને ચલ કહેવાય. ચલને દર્શાવવા માટે આપણે અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ કરી શકીએ x y z a b c d વગેરે. તો ચલ એટલે અજ્ઞાત સંખ્યા, પણ કેવો ચલ? એક જ ચલ હોય અને સુરેખ હોય. સુરેખ એટલે ચલની ઘાતાંક એક જ હોય. માની લો કે ચલ x છે તો x ની માત્રે કાંઈ ન હોય એટલે આને કહેવાય x ની એક જ ઘાત છે એટલે એને સુરેખ કહેવાય. જો x ની ઘાત 2 હોય તો આને દ્વિઘાત કહેવાય. x ની ઘાત 3 હોય તો ત્રિઘાત કહેવાય. x ની ઘાત 1 જ હોય અથવા માથે કંઈ લખેલું ન હોય તો એને સુરેખ કહેવાય. તો એક ચલ એટલે એક ચલ હોય અને સુરેખ હોય એવું સમીકરણ એટલે એક ચલ સુરેખ સમીકરણ એની વ્યાખ્યા શું? તો એક ચલ સુરેખ પદાવલીથી બનતા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. કોઈ પણ પદાવલી હોય એમાં ચલ એક જ હોય અને એ ચલ સુરેખ હોય એટલે કે ચલની ઘાત જે છે એ એક જ હોય તો એવા એક ચલ પદાવલીથી બનતા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. આ જે બેઝિક સમીકરણ છે એ બેઝિક સમીકરણ એ ચલોના ઉપયોગથી બનતી સમતા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો શબ્દ આવ્યો સમતા. સમતાનો અર્થ શું થાય? સમતાનો અર્થ એ થાય કે કોઈ પણ સમીકરણ માની લો કે આ એક ચલ સુરેખ સમીકરણ છે. તમે જોઈ શકો છો અહીંયા ચલ એક જ છે y અને y ની ઘાત એક જ છે, માથે કાંઈ નથી એટલે સુરેખ છે. તો આ એક ચલ સુરેખ સમીકરણ છે એમાં વચ્ચે બરાબરનું ચિહ્ન છે એને સમતા. સમતાનો અર્થ એ થાય કે સમતા એટલે કે બરાબરના ચિહ્નની ડાબી બાજુએ રહેલ પદાવલીનું મૂલ્ય અને બરાબરના ચિહ્નની જમણી બાજુએ રહેલા પદાવલીનું મૂલ્ય સરખું થાય એને સમતા કહેવાય. સમતા એટલે સરખું, બરાબર. એના પછી આનો ઉપયોગ ક્યાં થાય? એક ચલ સુરેખ સમીકરણ. તો તમને કોઈ પણ ખૂબ પ્રશ્નો આપેલા હોય એમાં સંખ્યા આપેલી હોય, ઉંમર આપેલી હોય, પરિમિતિ આપેલી હોય, ક્ષેત્રફળ આપેલું હોય કે કોઈ નાણાકીય ખૂબ પ્રશ્નો હોય એને ઉકેલવા માટે એક ચલ સુરેખ સમીકરણનો ઉપયોગ થાય. એટલે કે સુરેખ સમીકરણના ઉપયોગ દ્વારા આપણે આ બધા ખૂબ પ્રશ્નો છે એને ઉકેલી શકાય છે. હવે આજના વિડિયોમાં આપણે પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ એના સ્વાધ્યાય 2.1 માં પ્રશ્ન 1 જે છે કે નીચેના સમીકરણ ઉકેલો એમાં તમને કુલ 12 દાખલા આપેલા છે. એ 12 માંથી આજના વિડિયોમાં આપણે 7 દાખલા ગણીશું એટલે કે સમીકરણને ઉકેલીશું. હવે આપણે બીજો દાખલો y 3 10 આ સમીકરણને ઉકેલી એની પહેલા સમીકરણ ઉકેલું એનો અર્થ શું થાય? વિદ્યાર્થી મિત્રો, સમીકરણ હોય આપણે અહીંયા વાત કરશું એક ચલ સુરેખ સમીકરણ. એમાં તમને એક ચલ આપેલું હશે, x હોય, y હોય, z હોય, a હોય, b હોય. એમાં જે ચલ છે એની કિંમત શોધવી એને કહેવાય સમીકરણને ઉકેલવું અથવા એનો ઉકેલ શોધવો. અહીંયા ચલ y છે એટલે y ની
તમે જ્યારે સમીકરણ ઉકેલો એટલે કે જ્યારે એમાં ચલની કિંમત શોધો ત્યારે ઈ ચલની સાથે જે સંખ્યા જોડાયેલી હોય સરવાળાના સ્વરૂપમાં હોય ગુણાકારના સ્વરૂપમાં હોય બાદબાકીના સ્વરૂપમાં હોય કે ભાગાકારના સ્વરૂપમાં હોય એને તમારે જમણી બાજુ લઈ જવાનું એટલે કે બરાબરની બીજી બાજુ અને આપણે જે ચલ છે એને આપણે એકલો જ રાખવાનો અને ચલની સાથે જે સંખ્યા જોડાયેલી હોય એને બરાબરની બીજી બાજુ લઈ જવાનું એટલે આપણને સમીકરણનો ઉકેલ મળશે ચલની કિંમત મળશે જો ચલની સાથે કોઈ સંખ્યા સરવાળાના સ્વરૂપમાં હોય તો એ બરાબરની જમણી બાજુ જશે તો બાદબાકી થઈ જશે ચલની સાથે કોઈ સંખ્યા બાદબાકીના સ્વરૂપમાં હોય તો એ જમણી બાજુ જશે તો એ સરવાળાના સ્વરૂપમાં જશે ચલની સાથે કોઈ સંખ્યા ભાગાકારના સ્વરૂપમાં હોય તો એ જમણી બાજુ જશે તો એ ગુણાકારના સ્વરૂપમાં થઈ જશે ચલની સાથે કોઈ સંખ્યા ગુણાકારના સ્વરૂપમાં હોય તો એ જમણી બાજુ જશે એટલે કે બરાબરની બીજી બાજુ જશે તો એ ભાગાકારના સ્વરૂપમાં જશે આપણે બીજો દાખલો ઉકેલીએ તો અહીંયા આપણે ચલ છે y y + 3 = 10 આપણે સમીકરણ ઉકેલવાનું એટલે y ની કિંમત શોધવાની છે તો y ની સાથે 3 જોડાયેલા છે 3 સરવાળાના સંબંધમાં છે એટલે એને આપણે જમણી બાજુ લઈ જશું એટલે બાદબાકી થઈ જશે એટલે માટે y બરાબર જમણી બાજુ 10 એમ 3 ડાબી બાજુ વત્તા જમણી બાજુ જાય એટલે બાદબાકી એટલે માટે y બરાબર 10 માંથી 3 જાય એટલે 7 જેની બાદબાકી એટલે સમીકરણનો ઉકેલ મળી ગયો ચલની કિંમત y ની કિંમત મળી 7 આવા દાખલા તમને બબે ગુણમાં પૂછી શકાય પછી ચોથો દાખલો 3/7 x = 17/7 અહીંયા આપણે ચલ x ની કિંમત શોધવાની છે તો x ની સાથે જે સંખ્યા જોડાયેલી છે અહીંયા 3/7 છે તો 3/7 x ની સાથે કયા સંબંધમાં છે તો અહીંયા સરવાળાના સંબંધમાં છે તો એ જમણી બાજુ જશે તો બાદબાકી થઈ જશે એટલે x બરાબર 17/7 ઓછા 3/7 અહીંયા સરવાળાના સ્વરૂપમાં છે અહીંયા કઈ નિશાની નથી એટલે આપણે સરવાળો સમજવાનો એટલે 3/7 આગળ કઈ નથી વત્તા જમણી બાજુ ગયા એટલે બરાબરની બીજી બાજુ એટલે બાદબાકી એટલે માટે x બરાબર હવે આ બંનેની બાદબાકી કરશું બંનેના છેદ સરખા છે એટલે આને સમછેદી અપૂર્ણાંક સમછેદી અપૂર્ણાંક એટલે છેદ સરખા છે એટલે એમાં આપણે લસાઅ કાઢવાની જરૂર ન પડે છેદમાં બે જગ્યા 7 છે એટલે 7 લખી નાખીએ અને અંશમાં જે છે 17 પછી ઓછાનું નિશાન 3/3 એમ એટલે માટે x બરાબર છેદમાં 7 એમ 17 માંથી 3 જાય એટલે આપણે મળશે 14 હવે અહીંયા છેદ છે અંશમાં 14 છેદમાં 7 14 ને 7 વડે ભાગ્યો તો 7 × 14 એટલે 2 માટે x ની કિંમત મળી x નો ઉકેલ મળ્યો 2 એટલે x બરાબર 2 એના પછી આપણે પાંચમો દાખલો કરીએ 6x બરાબર 12 પેલા માટે કરીએ આપણે અહીંયા સમીકરણ ઉકેલીએ એટલે ચલની કિંમત શોધી એટલે ચલ એકલો હોવો જોઈએ અહીંયા x ની સાથે 6 જોડાયેલા છે કયા સંબંધમાં ગુણાકારના સંબંધમાં તો બરાબરની જમણી બાજુ જશે એટલે ભાગાકારના સંબંધમાં આવી જશે એટલે x બરાબર 6 ગુણાકારના સંબંધમાં છે આ બાજુ ભાગાકાર એટલે 12/6 માટે આપણે છેદ ઉડાડીએ ઉપર 12 નીચે 6 હંમેશા છેદ છે એ અંશ અને છેદમાં આવે એટલે 6 ના ઘડિયામાં 12 આવે 6 × 12 એટલે x ની કિંમત મળી 2 એટલે ઉકેલ મળી ચાલો એના પછી આપણે દાખલો ગણીશું 7 2x ના છેદમાં 3 બરાબર 18 2x ના છેદમાં 3 બરાબર 18 અહીંયા જો વિદ્યાર્થી આપણે x ની કિંમત શોધવાની છે એટલે x કેટલો હોવો જોઈએ
ધ્યાનથી જોશો તો x ની સાથે 3 ભાગાકારના સંબંધમાં છે એટલે છેદમાં છે તો સૌથી પહેલા હું એને જમણી બાજુ લઈ જઈશ બરાબરની બીજી બાજુ એટલે અહીંયા ભાગાકારના સ્વરૂપમાં છે જમણી બાજુ જશે તો ગુણાકારના સ્વરૂપમાં થઈ જશે એટલે શું થશે 2x બરાબર 18 * 3 આમ થશે હવે મારે તો x ને અહીંયા એકલો જોવો જોઈએ કારણ કે x ની કિંમત શોધવાની છે એટલે x ની સાથે કોઈ પણ સંખ્યા જોડાયેલી હોવી જોઈએ નહીં હવે અહીંયા 2 છે એ x ની સાથે ગુણાકારના સંબંધમાં છે તો બરાબરની જમણી બાજુ જાય તો ભાગાકારના સ્વરૂપમાં થઈ જશે એટલે માટે x બરાબર 18 * 3 / 2 હવે આપણે છેદ ઉડાડશું તો 18 ને આપણે 2 વડે ભાગી શકાય 2 * 9 = 18 એટલે અંશમાં આવ્યું 9 * 3 એટલે માટે x ની કિંમત આપણને મળશે આ બંનેનો ગુણાકાર 9 * 3 = 27 એટલે 27 એટલે x નો ઉકેલ મળ્યો 27 ચાલો એના પછી આપણે આગળનો દાખલો ગણશું એના પછી દાખલો ગણીશું 8મો દાખલો છે દશાંશ ચિહ્નમાં છે પોઈન્ટ વાળો દાખલો 1.6 બરાબર y ના છેદમાં 1.2 તો અહીંયા નિયમ તો એ જ લાગુ પડે ગણિતનો જે આપણે નિયમ ભણી ગયા કે ચલ એકલો જ હોવો જોઈએ અહીંયા ચલ છે y તો y ની સાથે કોણ જોડાયેલું છે તો કે 1.5 કયા સંબંધમાં તો કે ભાગાકારના સંબંધમાં છેદમાં છે એટલે ભાગાકારનો સંબંધ તો એને બરાબરની પહેલી બાજુ એટલે અહીંયા આપણે જમણી બાજુ છે એને ડાબી બાજુ લઈ જશું તો બરાબરની ડાબી બાજુ જશે તો ગુણાકારના સંબંધમાં જશે એટલે 1.6 ગુણ્યા 1.5 બરાબર y માટે આપણે આને આમ પણ લખી શકાય y બરાબર હવે આ બંનેનો આપણે ગુણાકાર હવે આ પોઈન્ટ વાળા ગુણાકાર છે પોઈન્ટ વાળા ગુણાકાર આપણે કરીએ દશાંશ અપૂર્ણાંક એનો ગુણાકાર કરીએ તો એ આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા એનો નિયમ છે કે 1.6 ગુણ્યા 1.5 કરીએ તો આપણે પેલા સાદો ગુણાકાર કરીશું બે અંક છે 1 0 1 6 6 1 1 વત્તા 5 6 30 30 નું શું બધી જગ્યાએ 3 5 * 5 ને 3 0 0 6 ને 8 14 14 14 બધી જગ્યાએ 1 1 240 હવે અહીંયા પોઈન્ટ પછી એક અંક છે એક દશાંશ ચિહ્ન કહેવાય એક દશાંશ અને અહીંયા એક પોઈન્ટ પછી એક દશાંશ એટલે એક દશાંશ તો કુલ 1 ને 2 એટલે આપણે જે જવાબ આવશે આ 1 અને આ 1 1 + 1 = 2 એટલે શું આપણે ડાબી બાજુ 2 એકમ ખસવા અહીંયા પોઈન્ટ પછી એકમ હતા અહીંયા પોઈન્ટ પછી એકમ હતા બેનો સરવાળો કરો 1 ને 2 એટલે ડાબી બાજુ 2 હું અહીંયા છું એટલે 1 ને 2 2.40 એટલે આનો ગુણાકાર મને મળશે 2.40 એટલે y ની કિંમત મળી ગઈ 2.40 ચાલો એના પછી આપણે 10મો દાખલો કરીશું દસમો દાખલો છે 14y - 8 = 13 14y - 8 = 13 અહીંયા વિદ્યાર્થી મિત્રો ચલ છે y આપણે નિયમ પ્રમાણે જેનો કિંમત શોધવાની હોય એ ચલ એકલો હોવો જોઈએ પણ અહીંયા ચલ y એકલો નથી અહીંયા ચલ y ની સાથે 8 જોડાયેલા છે કયા સંબંધમાં બાદબાકીના તો 8 ને હું પેલા જમણી બાજુ લઈ જઈશ એટલે સરવાળાના સંબંધમાં હોઈ જશે એટલે પેલું કામ હું એટલું કરીશ હમણાં 14y એમને રાખીશ 8 બાદબાકીના સંબંધમાં છે બરાબરની જમણી બાજુ જશે એટલે વત્તા સરવાળાના સ્વરૂપમાં થઈ જશે
માટે 14y બરાબર બંનેનો સરવાળો 13 માં 8 ઉમેરો એટલે 21. હવે આપણે y ની સાથે 14 જોડાયેલા છે કયા સંબંધમાં અહીંયા કઈ નિશાની નથી એટલે આપણે ગુણાકાર સમજવા એટલે 14 y ની સાથે ગુણાકારના સંબંધમાં છે બરાબરની જમણી બાજુ જાય એટલે ભાગાકારના સંબંધમાં એટલે 21/14. હવે અહીંયા આપણે છેદ ઉડાડીશું 21 અને 14. છેદ આપણે બંને સંખ્યા છે એ 7 ના ઘડિયામાં 21 ને 7 વડે ભાગી શકાય 14 ને 7 વડે ભાગી શકાય 21 ને 7 વડે ભાગો એટલે 7 તેરી 21 14 ને 7 વડે ભાગો એટલે 7 દુ 14 એટલે y બરાબર 3/2. અહીંયા આપણે જવાબ અપૂર્ણાંકમાં મળ્યો. તો ગણિતનો નિયમ છે કે અપૂર્ણાંકમાં જવાબ મળે અને અંશ છે એ છેદ કરતા મોટો હોય તો એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખવાના. એટલે 3 છે એ 2 કરતા મોટા છે એટલે આ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું. એટલે શું કરીશું 3 ને 2 વડે ભાગીશું. અંશમાં 3 છેદમાં 2 3/2 2 એકા 2 3 માંથી 2 લે તો 1. હવે આને મિશ્ર અપૂર્ણાંક અને છઠ્ઠા ધોરણમાં ભણી ગયા કે જે સાદો અપૂર્ણાંક હોય એને મિશ્ર અપૂર્ણાંકમાં કેમ ફેરવાય. તો અહીંયા આપણે જેના વડે આપણે ભાગ લઈયા 2 વડે ભાગ લઈયા 2 પછી જે શેષ આવ્યું એ અંશમાં અને જે ભાગફળ છે એ સાઈડમાં. જે ભાગફળ હોય ભાગફળ 1 છે એ સાઈડમાં. જેના વડે ભાગ લેવો 2 વડે ભાગ લેવો એ છેદમાં અને શેષ હોય એ અંશમાં. હવે આનો આપણે જો 2 એકા 2 આ મિશ્ર અપૂર્ણાંક છે. આપણે એનો ગુણાકાર 2 એકા 2 2 માં ઉમેરો એટલે 3 તો 3 આવી ગયા છેદમાં 2 છેદમાં 2 એટલે આપણો ઉકેલ આવશે 1/1/2. ચાલો એના પછી આપણે આજે 12મો દાખલો લઈએ x/3. દાખલા નંબર 12 x/3 વત્તા 1 બરાબર 7/15. અહીંયા આપણે x ની કિંમત શોધવાની છે. તો આપણા નિયમ પ્રમાણે જેની કિંમત શોધી જે ચલની કિંમત શોધી એ એકલો હોવો જોઈએ. તો x/3 વત્તા 1 એટલે પેલા 1 છે એ x ની સાથે સરવાળાના સ્વરૂપમાં છે એટલે એને હું જમણી બાજુ લઈ જઈશ એટલે બાદબાકીના સ્વરૂપમાં જશે એટલે x/3 બરાબર 7/15 ઓછા 1 માટે x/3 બરાબર અહીંયા 1 ના છેદમાં કાંઈ નથી એટલે 1 લખી શકાય. હવે ગણિતનો નિયમ છે કે આ બે અપૂર્ણાંકની બાદબાકી કરવાની છે તો છેદનો લસાઅ કાઢવો પડે. 7/15 છે અહીંયા છેદમાં 1 છે એટલે 1 ને આપણે ન ગણીએ તો બાકી રહ્યા 15 એટલે લસાઅ આપણે શોધવાની જરૂર નહીં પડે. 15 ના 15 લસાઅ આવશે કારણ કે 1 ને ન ગણીએ તો ચાલે 15 એક જ છે 15 લસાઅ. હવે આપણો લસાઅ છે 15 ને આપણે 15 વડે ભાગવાનું એટલે આ જે 15 છે છેદમાં એને અહીંયા છેદમાં જે 15 છે એના વડે ભાગવાના એટલે 15 એકા 15 તો ભાગફળ આવ્યું 1. ભાગફળ 1 આવ્યું એને અહીંયા લખો 1 ગુણ્યા એનો ગુણાકાર અંશમાં જે છે 7 એની જોડે એટલે 7 ઓછા આને આ પ્રક્રિયા બાજુમાં કરો. આપણો લસાઅ છે 15 ને 1 વડે ભાગી એટલે 15 ને આપણે 1 વડે ભાગશું 15/1 તો 15 એકા 15 આવે તો ભાગફળ આવ્યું 15. જે ભાગફળ આવે એને તમારે અંશમાં લખવાનું અને ગુણ્યા એનો ગુણાકાર કોની જોડે તો અંશમાં કોણ છે 1 એની જોડે એટલે માટે x/3 બરાબર તો આનું આપણે સાદું ઉપાય. આવા દાખલા તમે છઠ્ઠા ધોરણમાં પ્રથમ સત્રમાં ભણી ગયા છો. 7 એકા 7 બંનેનો ગુણાકાર એટલે 7 પછી બાદબાકી એટલે ઓછા 15 એકા 15 એટલે 15 છેદમાં 15. હવે આગળ વધીએ
એના પછી માટે x ના છેદમાં 3 બરાબર આ બંનેની બાદબાકી થશે. છેદમાં છે 15. હવે વિદ્યાર્થી મિત્રો ગણિતનો નિયમ છે કે જ્યારે બે સંખ્યાના ચિહ્ન અલગ અલગ હોય ત્યારે બાદબાકી થાય. અહીંયા 7 છે કે આગળ કઈ નિશાની નથી એટલે આપણે વત્તા સમજવાનું. અહીંયા 15 ની આગળ ઓછા છે એટલે 7 ધન પૂર્ણાંક છે 15 ઋણ પૂર્ણાંક છે. બંનેના ચિહ્ન અલગ અલગ એટલે બાદબાકી. જો બંનેના ચિહ્ન સરખા હોય, બે સંખ્યા વત્તા હોય અથવા બે સંખ્યા ઋણ એટલે ઓછા હોય તો સરવાળો કરવાનો અને જે જવાબ આવે એમાં નિશાની મોટી સંખ્યાની આવે. આ યાદ રાખો. અહીંયા બંનેના ચિહ્ન અલગ અલગ એટલે બાદબાકી. 15 માંથી 7 જાય એટલે 8 આવશે. પણ 8 કેવા તો કે મોટી સંખ્યાનું નિશાન 7 અને 15 આ બે સંખ્યામાંથી 15 મોટા છે અને 15 છે તે ઓછા એટલે ઋણ છે. એટલે આપણે જે જવાબ આવશે એ ઋણ આવશે ઓછા 8. હવે આપણે x ની કિંમત શોધવાની છે. તો x ની સાથે હજી 3 જોડાયેલા છે. 3 કયા સંબંધમાં છે? ભાગાકારના સંબંધમાં છે. એને આપણે બરાબરની જમણી બાજુ લઈ જાશું તો ગુણાકારના સંબંધમાં આવશે. એટલે x ના છેદમાં 3 બરાબર આ ઓછા 8 ના છેદમાં 15 એમ અને આ 3 ભાગાકારના સંબંધમાં છે. જમણી બાજુ લાશે એટલે ગુણાકારના સંબંધ. એટલે અહીંયા 3 લઈ આવ્યો એટલે અહીંયા x એકલા રહી ગયા. એટલે 3 અહીંયા ભાગાકારમાં જમણી બાજુ લઈ ગયો એટલે ગુણાકાર. એટલે માટે x બરાબર હવે છેદ ઉડાડી અંશમાં 3 છેદમાં 15 એટલે 3 પંચા 15 3 ના ઘડિયામાં 15 આવે એટલે 5. એટલે અંશમાં રહ્યા ઓછા 8 છેદમાં રહ્યા 5 ઓછા 8 ના છેદમાં 5. આને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. એટલે અંશ છે છેદ કરતા મોટો છે. આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ તો 8 ને 5 વડે ભાગીએ 5 * 5 શેષ વધી 3. તો આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો આપણે ભણી ગયા કે જેના વડે ભાગ લેવો હોય 5 છેદમાં જે શેષ છે એ અંશમાં અને જે ભાગફળ છે એ આપણે સાઈડમાં લખીશું અને ઋણ છે એટલે ઋણ એટલે ઓછા. એટલે અહીંયા આ મિશ્ર અપૂર્ણાંક છે 5 * 5 આવી ગુણાકાર 5 * 5 એમાં 3 ઉમેરો 8 ના છેદમાં 5 ઋણ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 2.1 એક ચલ સુરેખ સમીકરણ એમાં પ્રશ્ન 1 માં નીચે આપેલ સમીકરણ ઉકેલો એના કુલ આપણે આજે દાખલા ગણ્યા કે તમને બરાબર સમજણ હશે. તો સતત પ્રેક્ટિસ કરશો તો સરસ ફરી